શું લોકોને અપેક્ષાથી કઈ રીતે ચૂંટણી થઈ છે તો પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બન્યા છે? આજરોજ કુતિયાણા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય તો સર્વાનુમતે અમારા પ્રમુખ તરીકે શાંતિબેન માદેભાઈ ઓળંગા છે અને ઉપપ્રમુખ તરીકે મારો નાનોભાઈ કાનાભાઈ સમૂહ જાડેજા ચૂંટાયા છે. હવે અમારી જે જવાબદારી છે એમને બધી પૂરી કરીશું. અમારે જે વચનો અમે આપેલા છે ચૂંટણીમાં એ બધા વચનો તમામ પૂરા કરીશું. અમારે ખાલી માત્ર કામ કરવા છે, વિકાસ કરવો છે, આના સિવાય બીજું કઈ નથી કરવું. ચંદ્રભાઈ, ખાસ તમે વિરોધ કરેલો હતો બાગ બગીચા અને ગાર્ડન ને લઈને, તેને કઈ રીતે લોકો સુધી પહોંચાડશો? અમે બનાવશું, એને નથી બન્યા અમે બનાવવાના છે. બરાબર, જે કઈ છે તો બધી બાકી તપાસ ચાલુ છે, તપાસ થવાની છે. પેલું કામ શું રહે? અત્યારે કામ ચાલુ છે. પેલું સફાઈ મેં કીધું કામમાંથી બધો કચરો સાફ કરી નાખી, સાફ થઈ ગયો બધો કચરો, ગામનો કચરો બધો કચરો સાફ કરી ગામમાં તો ચક્કર મારી લો, ક્યાંય કચરો દેખાય ને ગમે. કઈ રીતના સફાઈ અભિયાન આવ્યું અને કઈ રીતના કામગીરી થશે? કામગીરી કામ તો ડે ટુ ડે અમારે જે કાંઈ હું રિપોર્ટ લઉં છું, બરાબર, ટેલિફોનિક ચર્ચા કરું છું. અત્યારે પેલો મારો જે મુદ્દો છે કાર્યક્રમ એ સફાઈનો છે અને આખા ગામમાં સફાઈ થઈ છે. ડેલી મામલતદાર સાહેબ જાય છે સાથે સવારે 6 વાગે ડેલી ગામની સફાઈ થાય છે. સફાઈનું પૂરું થશે હજી નગરપાલિકાનું 400-1200 પછી આગળ કાર્યવાહી કરશું. જ્યાં જોશું શું ક્યાં કામ પેન્ડિંગ છે, ક્યાં કામ પ્રગતિમાં છે તે જોઈને આગળ વધશું. કામ તમામ કરવાના છે એટલું પ્રોમિસ આપું અને બાપના બોધી કામ કરીશ.